એ છે કે દરેક સમીકરણને નામ આપી દો. તમારી પાસે જે સમીકરણો છે બધાને તમે ધ્યાનથી જો તો તમને ખબર પડે એની બધાની અંદર એક એવી ક્વોન્ટિટી છે જે મિસિંગ છે. જેમ કે તમે ફોર્થ ઇક્વેશનને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે આની અંદર પ્રવેગ નથી. કોણ નથી? પ્રવેગ. આને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે આની અંદર ટાઈમ નથી, એટલે કે સમય. આને તમે ધ્યાનથી જોશો તો કોણ નથી? કોણ નથી? વી. અને આને તમે ધ્યાનથી જોશો તો ડી. તો જે નામ તમે રાખ્યા છે, જે ક્વોન્ટિટીની અંદર નથી એને જ એ સમીકરણનું નામ આપી દો. જેમ કે આ સમીકરણને હું કહીશ એ ના, આને કહીશ ટી ના, આને કહીશ વી ના, આને કહીશ ડી ના. ના ખબર પડી? એક વખત તમને નામ આવડી ગયા સમીકરણના, પછી તમારે ખાલી ક્વેશ્ચનને વાંચવાનો છે. એ ક્વેશ્ચનની અંદર આખો ક્વેશ્ચન વાંચતા જ તમને ખબર પડી જશે કે આમાં એવી કઈ રાશિ છે કે જે છે પણ નહીં અને જોઈતી પણ નથી. બોલતો એકવાર, જે છે પણ નહીં અને જોઈતી પણ નથી. એવી જે રાશિ હોય એનું સમીકરણ આપણે વાપરવાનું, એટલે આરામથી ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ જશે.